સફળતાના સોનેરી સૂત્રો. નસીબ, બદનસીબ, ખુશ નસીબ. ઘર ખોરડું ભલે નાનું હોય વાલા, પરંતુ જેનો આશરો આભ જેવો હોય તેના મહેમાન બનવું. પુરુષ ક્યારેય બહારના કામોથી થાકતો નથી, પણ ઘરની કચકચ કંકાસથી વધારે થાકે છે. જો જરૂરતથી વધારે મળે તો નસીબ છે. જીવન પર્યાપ્ત ઘણું બધું હોય છતાં રેડ્યા કરે તે બદનસીબ છે. જે મળ્યું છે તેમાં સંતુષ્ટ છે તે ખુશ નસીબ છે. ઘર કંકાસ પુરુષની અને સ્ત્રીની ક્ષમતાને અડધી કરી નાખે છે. પ્રકરણ 2. ગુણવાન અને શીલવાન. જ્યારે ઈશ્વર કોઈ પુરુષને આશીર્વાદ દેવા માંગતો હોય ત્યારે તેને ગુણવાન, શીલવાન સ્ત્રી આપે છે. ભાઈની ઓળખ ભાગલા સમયે, મિત્રની ઓળખ મુસીબતમાં, પત્નીની ઓળખ ગરીબીમાં, પતિની ઓળખ પત્નીની બીમારીમાં અને સંતાનોની ઓળખ ગઢપણમાં થાય છે. પ્રકરણ 3. બોલેલા શબ્દ ના હારે. જીવનની દરેક મુશ્કેલી એક નવી તક છે. જીવનમાં જીત જરૂરી નથી, પણ તમારા બોલેલા શબ્દ ના હારે એ જરૂરી છે. મેળવવા કરતાં ટકાવવું એ જ આવડત છે, પછી એ વસ્તુ હોય કે સંબંધ હોય. પ્રકરણ 4. સ્વનિર્માતા બનો, જાતને ઘડો. આ દુનિયામાં 33 કરોડ દેવી દેવતાઓ છે, પણ હું તો વિશ્વકર્માનું સંતાન છું. વિશ્વકર્મા તો સંસારને ઘડનારા છે, નિર્માતા છે. હું મારી જાતને ઘડીશ અને પૂર્ણ મૂર્તિ બનીશ. પ્રતિભા મહાન કાર્યોનો પ્રારંભ કરે, પરંતુ એને પૂરાતો પ્રયાસ અને પરિશ્રમ જ કરે છે. ચાલો આપણે ઉત્તમ વિચારસરણીથી કાર્યદક્ષ બની મોટા બનીએ, મહાન થઈએ. અસ્તુ. વિનુ સુત્રિયાના જાજા હેતથી. જય શ્રી સચ્ચિદાનંદ.